જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બાપ્પા, ઓમ નમઃ શિવાય. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, આજ ફાગણ કૃષ્ણ પક્ષની 13નો દિવસ છે. આજે પ્રદોષ વ્રત કથા કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોને લાભ થાય છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે આજે ગુરુવાર છે, તેથી ગુરુ પ્રદોષ વ્રત કથા સાંભળીશું અને ભગવાન શિવની પૂજા કઈ રીતે આ દિવસે કરવાથી શુભ માનવામાં આવે છે તેની વાત આજના વિડીયોમાં કરીશું. જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ધર્મગ્રંથોમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક વ્રત અંગે જણાવવામાં આવ્યું છે. પ્રદોષ વ્રત પણ તેમાંથી એક છે. આ વ્રત દર મહિનાના બંને પક્ષની 13 તિથિએ કરવામાં આવે છે. આ વખતે 26 માર્ચ ગુરુવારના રોજ આ વ્રત કરવામાં આવશે. ગુરુવાર હોવાથી આ વ્રતને ગુરુ પ્રદોષ કહેવામાં આવશે. ધર્મગ્રંથોમાં દરેક પ્રદોષ વ્રતની અલગ કથા જણાવવામાં આવી છે. પ્રદોષ વ્રતની પૂજા કર્યા પછી આ કથા ચોક્કસ સાંભળવી જોઈએ. ઓમ નમઃ શિવાય. મિત્રો, હવે આપણે પ્રદોષ વ્રત પૂજા કરવાની રીત જાણીએ. પ્રદોષ વ્રતના દિવસે પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. સૂર્યાસ્ત પહેલાં 45 મિનિટ અને સૂર્યાસ્ત પછી 45 મિનિટ પ્રદોષ કાળ માનવામાં આવે છે. સવારે ઉઠીને શુદ્ધ સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર પહેરો. ભગવાન શિવની ઉપાસના માટે વ્રત રાખવાનો સંકલ્પ લો. આખો દિવસ ઉપવાસ રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો શક્ય ન હોય તો ફળાહાર અથવા ફક્ત દૂધ પીવાઈ શકે. સૂર્યાસ્ત પછી શિવલિંગ અથવા શિવજીની મૂર્તિની પૂજા કરો. ભગવાન શિવને ગંગાજળ, કાચા દૂધ, બેલપત્ર, ધતુરો અને ચંદન ચઢાવો. ધૂપ, દીવો, ફૂલ અને નૈવેદ્ય અર્પણ કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અથવા મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરો. શિવજીની આરતી કરો અને શાંતિ માટે પ્રાર્થના કરો. પ્રદોષ વ્રતની કથા સાંભળવી અથવા વાંચવી. અંતે ભગવાનને ભોગ ધરાવીને પ્રસાદ સ્વીકારવો. આ વ્રત રાખવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ કષ્ટો દૂર થાય છે. ઓમ નમઃ શિવાય. ગુરુવારનો દિવસ અને ત્રયોદશી તિથિ બંને શુભ સંયોગને ગુરુ પ્રદોષ કહેવાય છે. પ્રદોષ તિથિના અધિપતિ ભગવાન શિવને અર્પણ છે. કોઈ પણ પ્રદોષ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા ભૌમ પ્રદોષ, ધન, ધાન્ય અને સંતાન વગેરેની પ્રાપ્તિ થાય છે. દર માસે 2 પ્રદોષ આવે. શુદ્ધ અને વદ પક્ષના પ્રદોષ હોય છે. આ પ્રદોષ વ્રત સૂર્યાસ્ત 1 કલાક પહેલાં અને 1 કલાક પછીના સમયનું મહત્ત્વ વધારે છે. આ સમય દરમિયાન ભગવાન શિવની પૂજા માટેનો શુભ સમય છે. મિત્રો, હવે આપણે ગુરુ પ્રદોષ વ્રત કથા સાંભળીએ. ઓમ નમઃ શિવાય. એકવાર ઇન્દ્ર અને વૃત્તાસુરની સેના વચ્ચે ભીષણ યુદ્ધ થયું. દેવતાઓએ રાક્ષસ સેનાને હરાવી તેનો નાશ કર્યો. આ જોઈને વૃત્તાસુર ખૂબ ગુસ્સે થઈ ગયો અને પોતે લડવા લાગ્યો. આસુરી ભ્રમના કારણે તેણે રાક્ષસી રૂપ ધારણ કર્યું. બધા દેવતાઓ ગભરાઈ ગયા અને ગુરુદેવ બૃહસ્પતિના શરણમાં પહોંચ્યા. બૃહસ્પતિ મહારાજે કહ્યું, પહેલાં હું તમને વૃત્તાસુરનો વાસ્તવિક પરિચય આપું.
વૃતાસુર ખૂબ જ તપસ્વી અને સમર્પિત છે. તેમણે ગંધમાદન પર્વત પર કઠોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. પહેલાંના સમયમાં તે ચિત્રરથ નામનો રાજા હતો. એકવાર તેઓ વિમાનમાં કૈલાસ પર્વત પર ગયા. માતા પાર્વતીને ત્યાં શિવજીના ડાબા ભાગમાં બેઠેલા જોઈને તેમણે ઠેકડી ઉડાવતા કહ્યું, હે પ્રભુ, ભ્રમમાં ફસાઈને આપણે સ્ત્રીઓના પ્રભાવમાં રહીએ છીએ, પરંતુ દેવલોકમાં એવું દેખાતું નહોતું કે સભામાં એક મહિલા આલિંગન સાથે બેઠી છે. ચિત્રરથના આ શબ્દો સાંભળીને સર્વવ્યાપી શિવશંકર હસી પડ્યા અને બોલ્યા, હે રાજા, મારો વ્યવહારિક દ્રષ્ટિકોણ અલગ છે. મેં મૃત્યુદાતા કલકુટ મહાવિષને લીધો છે, છતાં તમે સામાન્ય વ્યક્તિની જેમ મારી મજાક કરો છો. માતા પાર્વતીએ ક્રોધિત થઈને ચિત્રરથને સંબોધતા કહ્યું, હે દુષ્ટ, તમે સર્વવ્યાપી પ્રભુની સાથે સાથે મારી પણ ઉપહાસ કરી છે. તેથી હું તમને શીખવીશ કે તમે આવા સંતોનો ઉપહાસ કરવાની હિંમત કરશો નહીં. હવે તમે રાક્ષસનું રૂપ ધારણ કરીને વિમાનમાંથી નીચે પડો. હું તમને શાપ આપું છું. જગદંબા ભવાનીના શ્રાપને કારણે ચિત્રરથને રાક્ષસ સ્વરૂપ મળ્યું અને ત્વષ્ટ નામના ઋષિની મહાન તપસ્યાથી જન્મ લઈને તે વૃતાસુર બન્યો. ગુરુદેવ બૃહસ્પતિએ વધુમાં કહ્યું, વૃતાસુર બાળપણથી જ શિવનો ભક્ત હતો. માટે હે ઇન્દ્ર, બૃહસ્પતિ પ્રદોષનું વ્રત કરીને ભગવાન શંકરને પ્રસન્ન કરો. દેવરાજે ગુરુદેવની આજ્ઞાનું પાલન કર્યું અને બૃહસ્પતિ પ્રદોષ વ્રતનું પાલન કર્યું. ગુરુ પ્રદોષ વ્રતના મહિમાથી ઇન્દ્રએ ટૂંકમાં સમયમાં જ વૃતાસુર પર વિજય મેળવ્યો અને દેવલોકમાં શાંતિ પ્રવર્તી. ગુરુ પ્રદોષ વ્રત કથા આવી રીતે છે. ઓમ નમઃ શિવાય. મિત્રો, હવે આપણે આ ગુરુ પ્રદોષ વ્રતનું મહત્ત્વ જોઈએ. પેલું, ગુરુ બલવાન થાય છે. આ વ્રત કરવાથી વ્યક્તિની જન્મ કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે, જે જ્ઞાન, સમૃદ્ધિ અને સારા સંબંધ માટે મહત્વપૂર્ણ છે. બીજું, સૌભાગ્ય અને આરોગ્ય. પરિવારના કલ્યાણ માટે આ વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે. આરોગ્ય સુધરે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. ત્રીજું, આર્થિક લાભ. વેપાર ધંધામાં વૃદ્ધિ થાય છે અને નોકરીમાં સફળતા મળે છે. શિવ કૃપા. ભગવાન શિવની કૃપાથી મન શાંતિ મળે છે અને દાંપત્ય જીવન સુખમય બને છે. પાપ નાશ. ભૂતકાળના પાપો અને કર્તવ્યમાં થયેલા ભૂલ દોષ દૂર થાય છે. જે લોકો આ વ્રત કરે છે તેમને શારીરિક, આર્થિક અને આધ્યાત્મિક લાભ મળે છે. ગુરુ ગ્રહ મજબૂત થવાથી જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે. ઓમ નમઃ શિવાય. મિત્રો, તમે પણ આ ગુરુ પ્રદોષ વ્રત કરશો તો તમારું જીવન સુખમય બનશે અને હંમેશા માટે શિવની કૃપાની સાથે બૃહસ્પતિ દેવની પણ કૃપા રહેશે. જો મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.